પધારો પોખણે ખોડમાં દોડે આયા. જય મારી જય. મારી જય. પધારો મારી પધારો. જય મારી જય. ખોડલ બોલું ને પાટેલ ધામથી આવીને હાજરી આપીને બોલું બાપ. એક ફરક છે બે દેવીઓ વચ્ચેનું બાપ. મારો એક હુકમ થઈ ગયો છે બાપ કે જ્યારે બી વાંકાનેર જવાનું થાય ને બાપ મારા ધામમાં આવજો બાપ. હા મારી. અહીંયા તમે ક્યાં ભાન ભૂલ્યા બાપ? હંમેશા ચોટીલા ધામમાં તમે રાત રોકાતા હતા ને રાત રોકાવાનું બંધ જે કર્યું ને એનું કારણ શું કે માં ચામુંડાએ તમને એવો કોઈ હુકમ નહોતો કર્યો. આ અજ્ઞાનતાને વશ કાર્ય થઈ ગયું તમારું. હે તમે વાંકાનેર આવવાને માટે ન આવે એવી શક્યતા છે જ નહીં. તો આજની તારીખમાં ચામુંડા માં વતી હું બાપ દરેકે દરેક ભક્તોને ખુલાસો કરી દઉં બાપ કે હવે પછી જ્યારે બી 5 ધામની જાત્રા કરો કે એ બાજુ દર્શન કરવા જવાનું થાય ને બાપ માળીના દરબારમાં ભલે નીચે જમીન ઉપર તળેટીમાં ઊભા છો ને બાપ દર્શન કરજો ને આશીર્વાદ લેજો બાપ. હા મારી. 6 મહિના આશીર્વાદથી વંચિત થયા, કેટલું નુકસાન કર્યું કોઈને જ્ઞાન નથી બાપ. પણ છેલ્લે એકવાર મારે ત્યાં દર્શન કરવા આવી ગયા ને બાપ માની લો કે નુકસાનનું વળતર વાળી અમા મારી મહેર છે મારી તમારી મહેર સરભર છે. કરી દીધું છે બાપ. બાકી તો માળીની દયા છે, માળીની કૃપા છે ને માળીના આશીર્વાદ છે બાપ. શક્તિશાળી દેવીઓમાં ગણતરી કરવી હોય ને બાપ તો મારા કરતાં વધારે શક્તિશાળી હોય ને તો બાપ એ ચામુંડા છે. રણચંડી કહેવાય છે ને બાપ, એમને રણચંડી નથી કહેવાતી બાપ. જ્યારે જ્યારે અસુરોનો નાશ કરવાનો હતો ને ત્યારે બાપ આ રણચંડીનું સ્વરૂપ લઈને ચામુંડા બનીને બાપ રાક્ષસોને દોડીને પી ગઈ હતી બાપ. આ એ ચામુંડા છે બાપ. અમારે ખાતે તો આવા કોઈ કાર્ય કરવાનું આવ્યું જ નથી બાપ. તો હવે પછી ભવિષ્યમાં કોઈ ભૂલ કરતા નહીં બાપ. હા મારી. હાલ હવે બાપ બોલાવ ગુરુવર્ય શ્રી બાબુ દાદાને બાપ. ત્યારે બાપ મારો થાપો દીધો હોય પેલરીના કાંઠે કોઈ ભૂવો હોય ને શ્રી ગુરુવર્ય બાબુ દાદાએ કાંઠે માતાજી હાજર હોય ને થાપો ખોડિયારમાંનો દીધો હોય ને બાપ તો એ ગુરુવર્ય શ્રી બાબુ દાદો છે ને મહાન માણસ છે બાપ. મહાન વ્યક્તિ છે, મહાન દેવ છે બાપ. એના વગર કાયદેસર કહીને બાપ તો પાઠ આગળ વધે નહીં, દરબાર આગળ ચાલે નહીં. હોય તો વગાડ નહીં કાંઈ નહીં બાબુ દાદા.